આ તરફ વડોદરા મનપાના બોર્ડને 5 વર્ષ પૂર્ણ થયા. ફોટો સેશન કરીને વર્તમાન બોર્ડે ઉપલબ્ધિઓ ગણાવી. મેયરે વિશ્વામિત્રી પ્રોજેક્ટને સૌથી મોટી સિદ્ધિ ગણાવી. 5 વર્ષમાં આવેલા પૂર બદલ મેયરે લોકોની માફી માંગી. કે વિશ્વામિત્રી નદીને ડ્રેઝિંગ કરી અને એને ઊંડી તથા પહોળી કરવી, સાથે 3 આજવા સરોવર અને પ્રતાપ સરોવરમાં પણ ડ્રેઝિંગ કરી અને એની સંગ્રહ ક્ષમતા વધારી. તો દેણા ખાતે પણ એક નવીન તળાવ. વડોદરા શહેરના વિકાસ માટે, વડોદરાના જે વર્ષો જૂના વિષયો હતા એના માટે, વડોદરાના વિકાસને નવી ગતિ આપવા માટે આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે 5 થી 6 જેટલા બ્રિજોનું અત્યારે કામગીરી ચાલી રહી છે. અપક્ષ કોર્પોરેટર આશિષ જોશીએ મેયર પર નિશાન સાધ્યું. વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં માટી ચોરીની પણ જવાબદારી લો. હરણી બોટકાંડ તમારા જ શાસનમાં થયો, ત્યાં પણ કોઈને ન્યાય ન મળ્યો. શહેરમાં પાણીના કકડાટની પણ ઉપલબ્ધિ ગણાવો. પૂર્વ ઝોનમાંથી જ હોદ્દેદારોના વિસ્તારમાંથી લોકો પાણી કરીને એક નાગરિકનું મૃત્યુ બી થયું છે, એ પણ યાદ રાખવું જોઈએ. ખાલી પાણી અને ગંદા પાણીના પ્રશ્ન જે વર્કિંગ વુમન છે એ બિચારી કઈ રીતે હેરાન થાય છે કોઈ દિવસ પૂછી જુઓ. કંઈક મારો ને સારો લાગશે તો એને રિપીટ કરશે, કારણ કે પાર્ટી તો નળિયાથી તળિયા સુધી એમનું રાજ છે.